રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલેદાર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે કરેલ વર્તનના વિરોધમાં મામલેદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું। ઉપલેટા નવનિયુક્ત મામલેદાર નિખિલ મહેતા દ્વારા લોકો સાથે અમાનવીય વ્યવહાર કરતા હોવાના આક્ષેપ સાથે 2 દિવસ પૂર્વે ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહભાઈ વામરોટિયા અને તેમના પત્ની જે તાલુકા પંચાયતના સદસ્ય છે કડવીબેન વામરોટિયા સાથે ઉપલેટા મામલેદાર કચેરી ખાતે તેમના વિસ્તારના તળાવની રજૂઆત કરવા ગયા હતા। મામલેદાર દ્વારા તેમને 1 કલાક સુધી રાહ જોડાવી ત્યારબાદ પણ મામલેદાર દ્વારા મુલાકાતનો સમય ન આપતા તાલુકા પંચાયતના સદસ્ય પોતાના ગામ મુલાકાત કર્યા વગર જતા રહ્યા। બનાવના ઘેરા પ્રત્યાઘાત પડતા કોંગ્રેસ દ્વારા મામલેદાર વિરુદ્ધમાં ધરણા પ્રદર્શન યોજાયું। ઉપલેટા મામલેદારની અધિકારીનો વિરોધ કરેલ ઉપલેટા મામલેદારના કચેરીની બહાર શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોએ ધરણા યોજ્યા છે। રામધૂન બોલાવેલ કહ્યું છે કે મામલેદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે। ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકાના સદસ્ય દ્વારા કચેરી બહાર રામધૂન બોલાવી છે। મામલેદાર દ્વારા આવતા વેત ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરેલ ત્યારે અચાનક ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી બંધ કરી દીધી છે। કચેરી ખાતે આવતા આગેવાનોએ બહાર કલાકો સુધી બેસાડી રાખે છે। તંત્ર દ્વારા આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। મામલેદાર નિખિલ મહેતા આ બાબતે પૂછતા તેમણે કહ્યું છે આ બિલકુલ ખોટી વાત છે। મીટિંગ ચાલુ હતી એટલે 10 મિનિટનું કહ્યું પરંતુ 10 મિનિટ બાદ તેમને બોલાવતા ચાલ્યા ગયા। અહીં તમામ કર્મીઓ હાજરમાં છે, કલાક સુધી તેમને બેસાડ્યા નથી, ખોટી વાત કહી રહ્યા હોવાનું મામલેદારે જણાવ્યું છે। રામસિંહભાઈ જીવાભાઈ વાવણોટિયા, અમારી માંગણી અમારા ગામનું તળાવ તૂટી ગયેલ છે, એ તળાવ નવું બને અને પીવાના પાણીની સમસ્યા હલ થાય અને હજારો ખેડૂતોને ફાયદો થાય એમ છે। મામલતદાર સામે અમારા હારે ઉધવતાભરું વર્તન કરેલ એમાં મામલતદાર હારે પગલાં લેવાય। વર્તન અમને ચિઠ્ઠી લખવાનું કીધું, ચિઠ્ઠી લખી અને અમે મામલતદારને આપી। 1 કલાક અમને અહીંયા બહાર બેસાડી રાખ્યા અને મામલતદારે અમને બોલાવ્યા નહીં। એ અમલદાર શાહી વર્તન અમારી હારે કરેલ છે, તો મામલતદાર વિરુદ્ધ પગલાં લેવા અમારી વિનંતી છે। ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે। એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી। ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે, એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા। હાર્ડલી 10 થી 12 મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે। પછી મને તો કોઈ ખ્યાલ નહોતો, પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ, એમાં એમણે રાયસિંહભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું। 10 થી 12 મિનિટ જ રાહ જોવી પડી છે, કોઈ કલાક બેસાડ્યા નથી। અને 10 થી 12 મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં। એ વ્યક્તિ મને મળ્યા જ નથી, મારી હારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ। એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું, તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ, તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે 1 મહિના પહેલા ચાર્જ સંભાળ્યો, પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહે છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા 1 મહિના ત્યાં એક યા બીજા રૂપે અમારી પાસે આવતી હતી। પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વેત જ જડબે સલાક જે આ વિસ્તારમાંથી 3 મોટી નદીઓ પસાર થાય છે, મોજ નદી અને ભાદર, આમાંથી ખનિજ ચોરી થતી હતી। આ ભાઈ આવીને સીધી જ બંધ કરાવી દીધી। આ તાલુકાના એક આગેવાનો, ભાજપના, કોંગ્રેસના આગેવાનો, સામ્યવાદી આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી। પણ આને આવી અને એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જે તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ। આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। અમે આ અંગે એસીબીને પણ અરજી કરવાના છે અને એસીબીને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ। હું તો ન્યા સુધી કહું છું, મારી પાસે ન્યા સુધીના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ત્યાંથી આ ભાઈ પૈસા લઈ આવે છે। આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે એસીબીમાં ફરિયાદ કરવાના છીએ। બીજી વાત કે અધિકારીશાહી વલણ અપનાવે છે। 4-5 દિવસ પહેલા સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણના સંતો એમને મળવા આવ્યા
ત્યારે સંતોને એમ કીધું કે હું આ તાલુકાનો રાજા છું, મારું ઈચ્છા પડે એમ હું કરું. ભાઈ તું રાજા નથી, આ પ્રજાનો નોકર છે અને આ પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે. આ રીતે અધિકારશાહી રાખવી એ વ્યાજબી નથી. આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટિયા એને રજૂઆત કરવા આવ્યા તો એમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા 1 કલાક. આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે. આજે અમે કોંગ્રેસના ઉપલેટા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે. ધરણા બાદ અમે આવેદનપત્ર આપવાના છે અને આ આવેદનપત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એની સામે પગલાં લેવા માટે માગણી કરનાર છીએ. વિપુલ ધમેશ્વરનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.